આપણે ત્યાં એક એવી ગેરમાન્યતા છે કે બાળક 18 વર્ષનું થઈ જાય એટલે એને આપણે મિત્ર તરીકે ગણવું જોઈએ. મિત્રની સાથે તો તમે દારૂ પણ પી શકો, મિત્રની સાથે તમે ગાળો બોલી શકો, ગપ્પા મારી શકો. શું તમે તમારા સંતાન સાથે એવું બધું કરવાના છો? જાણીતા સાહિત્યકાર ધીરુબેન પટેલે એકવાર કહ્યું હતું કે 18 વર્ષ પછી પોતાના દીકરા કે દીકરીને મિત્ર ગણવા એ ગંભીર ભૂલ છે. અને એમાંય પ્રચુર ટેકનોલોજીને કારણે અત્યારે તો એવું ગંભીર વાતાવરણ છે કે બાળકોને આપણે બધાએ વધારે સાચવવાની જરૂર છે. એટલે 18 વર્ષ પછી પણ બાળકને બાળક જ ગણવાના છે. એટલું જ નહીં, વધારે કાળજીથી બાળક ઉપર ધ્યાન રાખવાનું છે. માતા પિતાએ અસહાયતામાંથી નીકળી જવાનું છે. ઘણા માતા પિતાઓ સાથે હું વાત કરું છું તો એવું કહે છે કે અમે શું કરીએ, અમારું તો કોઈ માનતું જ નથી. તમારા સંતાનનું કલ્યાણ, તમારા સંતાનનું હિત એ તમારી પ્રાથમિકતા બનવી જોઈએ. અને એમાં જેટલી પણ એરર આવે, જેટલા પણ પ્રશ્નો આવે, જેટલા પણ અંતરાયો આવે, જેટલા પણ પડકારો આવે તો એ તમારે દૂર કરવાના છે. એ તમારી ફરજ છે. નથી માનતું બાળક, નથી માનતો તમારો દીકરો કે દીકરી જે યુવાન થઈ ગઈ છે તો એના રસ્તાઓ શોધો, પણ તમે હાથ હેઠા મૂકી દેશો એ નહીં ચાલે. આપણું સંતાન શિસ્તમાં રહે એ માટે ચોક્કસ નિયમો બનાવો. એક નિયમ જ હોય કે 10 વાગ્યા પછી ઘરની બહાર નથી રહેવાનું. હા, નિયમ બનાવવાનો જ છે અને એનું કડક પાલન કરવાનું છે દરેકે. તમારો યુવાન દીકરો કે દીકરી ના પાડે તો એની જોડે બેસો, ચર્ચા કરો, એને પ્રેમથી સમજાવો. અને ધારો કે પ્રેમથી ના સમજે તો શું કરવાનું? કડક થાવ. નહીં ચાલે. આ ઘરનો નિયમ છે. જીવનમાં આગળ વધવું હોય તો શિસ્તનું મહત્ત્વ છે જ, એના વગર નહીં ચાલે. તમારું સંતાન ગમે એટલું સારું હોય, તમે ગમે તેટલા ઉત્તમ સંસ્કારો આપેલા હશે તો પણ બહારનું વાતાવરણ એને અસર કરશે. પેલી વાર્તા તમે સાંભળી જ હશે કે કરંડિયામાં 10-15 કેરી છે, એમાં માત્ર એક જ કેરી બગડી ગયેલી હોય છે. જો આપણું સંતાન કુસંગે ચડી જશે તો એને પણ ખબર નહીં રહે અને એ બગડી જશે. અને એવા પત્રકાર અને લેખક તરીકે મેં અનેક કિસ્સાઓ જોયા છે કે સારા ઘરના સંસ્કારી ડાયા છોકરાઓ પણ સોબત નબળી હોવાને કારણે બગડી ગયા અને એમને ઘણા પ્રશ્નોમાંથી પસાર થવું પડ્યું.